અને હવે વાત પશુપાલકોની કરીએ તો દહેગામના પશુપાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। દહેગામ બાયર રોડ ઉપર પશુપાલકોની અટકાયત કરવામાં આવી। સાપા ગામ પાસે પોલીસે અટકાયત કરી તો ટ્રેક્ટર સાથે પશુપાલકો પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। તો વિરોધને પગલે પોલીસે કિલ્લેબંધી કરી દીધી હતી અને જે વિરોધ કરી રહ્યા હતા પશુપાલકો તેમને અટકાયત કરી ટીંગાટોળી કરી પોલીસ વેનમાં બેસાડવામાં આવ્યા હતા। તો દહેગામ ખાતે ખેડૂતોની અટકાયતના દ્રશ્યો સામે આવ્યા છે। વિધાનસભા તરફ કૂચ કરે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી। ખેડૂતોને ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા। આવેદનપત્ર આપવા માટે ખેડૂતો વિધાનસભા તરફ જઈ રહ્યા હતા, પરંતુ તે પહેલા જ પોલીસ તરફથી તેમને રોકવામાં આવ્યા। પશુપાલકોનો વિરોધ જે ગાંધીનગરથી શરૂ થયો હતો અને દહેગામથી લઈ અને જે ગાંધીનગર વિધાનસભા સુધી જનાર છે ત્યાં અત્યારે ખેડૂતો અને પશુપાલકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, કારણ કે તેમના વર્ષોથી જે પડતર પ્રશ્નો છે તેનો નિકાલ નથી આવી રહ્યો। કઈ રજૂઆત સાથે તેઓ ત્યાં જઈ રહ્યા છે તેમની સાથે વાત કરીશું। મોટાભાઈ, તમે ગાંધીનગર તરફ વિધાનસભા જઈ રહ્યા છો, શા માટે, શું રજૂઆત? અમે ગાંધીનગર દહેગામ તાલુકાના ખેડૂતો ઉત્તમ ડેરી અમારું દૂધ લે છે। અમને લીટરે 3-4 રૂપિયાનું નુકસાન છે। 6% અમને બોનસ ચૂકવે છે, પેલા 20% ચૂકવું છે। એ અમારું દહેગામ તાલુકાના એક માસમાં 10 લાખ રૂપિયાનું નુકસાન કરીએ છીએ। એટલે અમે અમારું નુકસાન ના કરીએ એટલે અમે ગાંધીનગર અમૂલ મધુરમાં દૂધ આપતા હતા। આ લોકો સ્ટે લાયા છે કે ભાઈ તમારે મધુરમાં દૂધ નહીં આપવાનું, ઉત્તમમાં જ આપવાનું। અરે ભાઈ, અમારા ખેડૂતોનો કોઈ માલિક છે? અમે અમારા જાતે દૂધ ઢોર રાખીને દૂધ જોઈએ છે, આપવા જઈએ દૂધ કે આપવું એ અમારે જોવાનું। આ ખેડૂતનો કોઈ માલિક નહીં। રજવાડોમાં કોઈ રાજાએ નહીં કીધું કે તમારો માલ અહીં વેચવાનો। અંગ્રેજો ગુલામ હતો આ દેશ, ત્યાં અંગ્રેજોએ નહીં કીધું કે તમારે અહીં વેચવાનું। અને તાનાશાહી લોકો એમ કે તમારું ઉત્તમ દૂધ આલવાનું, એ અમને માન્ય નહીં। અમારા ઉપર લાઠી ચાર્જ થાય। તમારી રજૂઆત શું છે? કારણ કે વર્ષો રજૂઆત એ જ છે સાહેબ કે અમારું દૂધ અમારા મધુ ડેરીમાં આપવું છે। અમારા મોહન ભરવાડનું દૂધ આપવાનું નથી। 1000 રૂપિયા લીટર કહેતો એ નહીં, મફતે નથી આલવાનું। અમે અમારો અધિકાર લેવા માટે નીકળ્યા છીએ। અમે અમારો અધિકાર લેવા માટે વિધાનસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા માટે જઈએ છીએ। જો તમારી રજૂઆત ન સ્વીકારાય તો શું નિર્ણય? તો સાહેબ ઉગ્ર આંદોલન થશે। એનું પરિણામ પોતે સરકારને ભોગવવું પડશે। અમારું નુકસાન આપવું પડશે સાહેબ। જે આજે રોજ મારી વસ્તુ છે, રોજ જે બગડી જાય એનો નિકાલ ના થાય તો સાહેબ રોજ જે બગડી જાય। આજે દહેગામના 15,000 થી વધુ ખેડૂતો, પશુપાલકો અને સાથે ગાંધીનગરના, જો આ વિરોધ તમે યથાવત રાખો, આગામી સમયમાં વધારે થાય તો કેટલું દૂધ રોજનું બગડે, કેટલું દૂધ જે ડેરીમાં જવાનું તેની જગ્યાએ તેનો વ્યય થાય, શું કહેશો? દહેગામ તાલુકાનું 60,000 લીટર દૂધ અત્યારે હાલ બગડી રહેલું છે। અમે અમારા હક માટે વિરોધ પ્રદર્શન માટે વિધાનસભા જઈ રહ્યા છીએ। અત્યારે હાલ તમે જો આ પોલીસ અમને રસ્તામાં હાઈવે ઉપર અર્ધ વચ્ચે ખેડૂતોને ઉતારી દીધેલા છે અને અમે અમારા હક માટે વિધાનસભા જઈ રહ્યા છીએ અને અમને જવા દેવામાં આવતા નહીં। અને આ ભાજપ સરકાર તાનાશાહી સરકાર છે, ખેડૂતોની સરકાર નથી। અને આ બાબતે અમે આવનારી ચૂંટણીઓમાં અમને પ્રતિસાદ બહિષ્કાર કરીશું। અને સ્વાભાવિક છે કે ચૂંટણી બહિષ્કાર સુધી વાત પહોંચી છે। મોટાભાઈ, તમને જો ગાંધીનગર નહીં જવા દેવામાં આવે, તમારો પક્ષ નહીં મૂકવામાં આવે તો દહેગામ તાલુકામાં કોઈ પણ રાજકીય પક્ષ આપવો ના જોઈએ। શું કામ આવે? અત્યારે વોટ આલવામાં નહીં આવે। કાલે બંધનું એલોન છે, કાલે દહેગામ બંધ થશે, કાલે એન્ટર નહીં થવા દઈએ। આ લોકો ભૂપેન્દ્રભાઈની સરકાર મોહન ભરવાડના પૈસાથી ચાલે છે। સ્વાભાવિક છે કે જે ખેડૂતોનું જે આંદોલન છે તે માત્ર એક વ્યક્તિ સુધી નહીં પરંતુ હવે સરકાર સુધી પહોંચી રહ્યું છે। જે પશુપાલકો પોતાના હક માટે ગાંધીનગર જઈ રહ્યા હતા તેમને રોકવામાં આવ્યા છે અને હવે આ જ પશુપાલકો છે તે ચૂંટણી બહિષ્કાર સુધીની જે વાતચીત છે તે કરી રહ્યા છે। કેટલીક મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, શું રજૂઆત છે તમારી અને શું વિરોધ? અમારો વિરોધ એટલો છે કે અમારું દૂધ તમે ચાલુ કરાવો કે અમારું શું એવો હોક છે ભાઈ? અને નસ્તે મૂકવાનું શું હોક? કારણ કે અમારું બંધ કર્યું તો એમનું એ બંધ તો થવું જ જોઈએ ને। હા, કોઈનું માલિક કોઈ ખરું? બેન, દૂધ પહેલા ક્યાં જતું હતું અને શું જો હુકમી તમારા ઉપર કરવામાં આવી છે? હા, પેલા અમારું દૂધ ઉત્તમમાં જતું હતું અને પછી ભાવ નતો મળતો એટલે અમે મધુરમાં ચાલુ કર્યું। તો ભાવ લેવા માટે તો ગમે તે ડેરી બદલી શકે। કોઈ માલિક ખરું?
સ્વાભાવિક છે કે જે ખેડૂતો પશુપાલકો પોતાનું દૂધ છે તેનો પોષણક્ષમ યુક્ત ભાવ મળે, પૂરતો ભાવ મળે, તે માટે તેમનો જે વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને આ વિરોધ આગામી સમયમાં જે માત્ર ગાંધીનગરથી શરૂ થયેલો, દહેગામથી શરૂ થયેલો વિરોધ છે તે આગામી ચૂંટણી સુધી તેની અસર પહોંચે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। ત્યારે સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે અને સાથે જ ખેડૂતોનું અને પશુપાલકોનું જે આંદોલન છે તે ક્યાં સુધી પહોંચે છે તે જોવું મહત્વનું છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, દહેગામ, ગાંધીનગર। ખેડૂતો હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। દૂધના પૂરતા ભાવ નથી મળતા। રજૂઆત આ કોઈ અત્યારની નથી, ઘણા સમયથી ખેડૂતો રજૂઆત કરતા આવ્યા છે, પરંતુ સરકારે તેને લઈને કોઈ નિર્ણય ના લેતા હવે ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની શરૂઆત કરી છે, વિરોધ નોંધાવવાની શરૂઆત કરી છે। આ દ્રશ્યો દહેગામના તમે જોઈ રહ્યા છો, જ્યાં વિધાનસભા તરફ કૂચ કરવા જતા પહેલા વિરોધ કરાયો। નિર્ણયની સામે પડેલા ખેડૂતો આજે ગાંધીનગર તરફ જઈ રહ્યા હતા તેમની પક્ષ મૂકવા, તેમની રજૂઆત કરવા માટે, કારણ કે જે દૂધનો તેમને પોષણક્ષમ પૂરતો ભાવ મળવો જોઈતો હતો તે નથી મળી રહ્યો। મોટાભાઈ, તમારી રજૂઆત શું હતી, શું તમારી માંગ? કારણ કે દૂધ તમારું, ઉત્પાદન તમારું અને ભાવ અન્ય કોઈ નક્કી કરે। અમારા હક માટે અમે લડીએ સાહેબ, બીજું કંઈ નહીં। અમારો દૂધનો ભાવ મળે, અમારો હક મળે, એ જ માટે અમે અત્યારે રેલીમાં નીકળ્યા હતા ગાંધીનગર ઘેરવા માટે, પણ અમને પોલીસવાળાએ રોકી રાખ્યા છીએ। અમારા હક કોના જોડે લેવો? શું રજૂઆત હતી? કારણ કે દૂધ પહેલા મધુરમાં ભરાતું હતું, મધુરમાં સ્ટે મૂકવામાં આવ્યો, કોને સ્ટે લાવ્યો, શું વિગત? વિગત એવી કે મોહન ભરવાડે ટીમ મૂક્યો, 5 મહિના અમારા મધુરમાં દૂધ જયું, 5 મહિના પછી એને ટીમ મૂક્યો, શા કારણે મૂક્યો અમને ખ્યાલ નથી, બરોબર? કે એની સંસ્થા બંધ થવાના કારણે એને ભય લાગ્યો કે આ બધું દૂધ જો ઉત્તમ મધુમાં જતું રહેશે તો અમારી સંસ્થા પડી જશે, એટલે એને ભય વધારે લાગ્યો। સ્વાભાવિક છે કે એક સ્ટેના કારણે 15,000 પશુપાલકો પરેશાન થઈ રહ્યા છે, માત્ર એક જ તાલુકાના એટલે કે ગાંધીનગરની 91 મંડળીના। હા બેન, દૂધનું ઉત્પાદન સૌથી મહત્વનું છે, મહિલાઓ તરીકે જવાબદારી તમારી રહેતી હોય છે, શું કહેશો? 15,000 ખેડૂતો, પશુપાલકો મહત્વના છે કે એક વ્યક્તિનો નિર્ણય? 15,000 ખેડૂતો એ આ પશુમાં બધું એ પાલન કરી રહ્યા છે। હા, મહત્વ છે, અત્યારે બહેનોનું બહુ મહત્વ છે। બહેનો 4 વાગે ઊભા થાય, હા, 4 વાગે પાલે અમે પશુને અમે એ કરીએ, અમે બાળકોને અમે નિશાનમાં ભણવા મોકલીએ, તો બાળકોને ટિફોને કરીએ, એ બધું અમે પાલતા પાલતા અમારા દન ઉગી જાય છે, તો એ મને ભાવ મળતા નથી, એટલે અમે પૂરું છે ને કરીએ સાહેબ। તમારું દૂધ, તમારી ભેંસો બધું તમારું, તો ભાવ બીજો નક્કી કેમ કરે? હા, તમારું દૂધ, તમારી ભેંસો બધું ઉત્પાદન તમારું, તો બીજાનો નિર્ણય તમે માનશો કે હજી તમારો વિરોધ ચાલુ રહેશે? ના, ઉત્તમમાં તો નહીં જ આવે, અમે આજે નહીં, કાલે નહીં, અમે મધુમાં જ, મધુમાં જ પ્રાઇવેટ ડેરી કરી દઈશું, પણ ઉત્તમમાં નહીં। તમને આજે ગાંધીનગર ના જવા દેવામાં આવે તો આગળ શું નિર્ણય લેશો? તમે દૂધ ભરાવશો, નહીં ભરાવો? કારણ કે અંદાજિત 6 લાખ લીટર જેટલું દૂધ 3 દિવસમાં બગડી ગયું છે। અમે ચાલુ જ રાખીશું, પ્રાઇવેટમાં આપી દઈશું, પણ ચાલુ રાખીશું મધુમાં। સ્વાભાવિક છે કે મહિલાઓ અને જે ખેડૂતો છે તથા જે પશુપાલકો છે તેમની સ્પષ્ટ રજૂઆત છે કે તેમનું જે દૂધ પહેલા જે ડેરીમાં જતું હતું મધુર ત્યાં જ ભરાવશે, ઉત્તમ ડેરીમાં દૂધ ભરાવવા માટે તેમની કોઈ તૈયારી નથી, પરંતુ પોલીસે જે તેમને અટકાવ્યા છે, પરંતુ તેમના જે અવાજ છે, તેમનો જે હોંસલા છે તે બુલંદ છે અને આગામી સમયમાં તેઓ ગાંધીનગર જશે, રજૂઆત કરશે અને જો રજૂઆત તેમની નહીં સાંભળવામાં આવે તો તેઓ ઉત્તમ ડેરીમાં દૂધ નહીં ભરાવે, જેથી કરીને પોતાની જો આગામી સમયમાં જરૂર પડે તો પોતાની ડેરી પણ તે બનાવી શકવા સુધીની તૈયારી પશુપાલકોએ દર્શાવી છે। ત્યારે પશુપાલકોનો જે દહેગામથી વિરોધ શરૂ થયો છે તે ક્યાં સુધી પહોંચે છે અને તેમના વિરોધમાં અન્ય કેટલા પશુપાલકો જોડાય છે અને આ જે આંદોલન છે તે કેટલો રંગ લાવે છે અને તેમની રજૂઆતો ક્યાં સુધી પહોંચે છે તે જોવું મહત્વનું છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે જિગ્નેશ પટેલ,